નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી એટલે કે કલોલ ગલત સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 7 એક છલાંગે દરિયો કૂદો આનું સોલ્યુશન આપણે મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે, હનુમાનના માતા પિતાના નામ લખો। તો હનુમાનની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું। બીજો પ્રશ્ન, માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું? માતાએ જ હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું। ત્રીજું, હનુમાન શું પકડે તો તેનાથી મોટા થવાય? હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેનાથી મોટા થવાય। ચોથું, હનુમાન શું પકડે તો તેનાથી નાના થવાય? હનુમાન ટચલી આંગળી પકડે તો તેનાથી નાના થવાય। પાંચમું, સૈનિકો કોને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે? સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધી અને રાવણના સભાગૃહમાં લાવે છે। હનુમાન વાનરનો શો અર્થ થાય છે? સમજાવો। હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, થોડો મનુષ્ય એવો અર્થ થાય છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। હનુમાનને મોટા થઈને શું કર્યું અને નાના થઈને શું કર્યું? હનુમાને મોટા થઈને પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા। હનુમાને નાના થઈને છબડીમાંથી માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી। ઘરમાં હનુમાન શું કરતા? ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા, બાકીના બધો સમય માતા સાથે વાતો કરવામાં રમતા। પ્રશ્ન 3, હનુમાનને અશોક વાટિકામાં શું કર્યું? હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી, બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખાડી નાખ્યા। પ્રશ્ન 4, હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથથી એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી। હનુમાને પૂંછડીને ગોળ ગોળ ગૂંચળા જેવી ગોઠવી અને તેનું આસન બનાવ્યું, પછી પૂંછાસન પર બેઠા। 5મું, સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટવ્યા, ક્યાંકથી તેલ લાવી અને એ ગાભા ગોદડા પર રેડ્યું, પછી દિવાસળીની પૂંછડી સળગાવી। પ્રશ્ન 3, ખરા ખોટા? રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે? ખરું। રાવણ વધુ ગુસ્સો થયો કારણ કે હનુમાન રાવણ કરતાં ઊંચા આસને બેઠો હતો? ખોટું। હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી? ખરું। હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા? ખોટું। રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનોનું માન જાળવ્યું? ખોટું। હનુમાને સળગતી પૂંછડીનો છેડો અડકાડીને લંકાના મહેલમાં આગ લગાવી? ખરું। પૂંછડીને લીધે હનુમાન આસન ઊંચા પીપળા જેવું બન્યું? ખરું। રાવણે હનુમાનને નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી? ખોટું। હનુમાને રાવણને જણાવ્યું કે તેણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું? ખરું। હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદી લંકા આવ્યા હતા? પ્રશ્ન 4, કૌંસમાં આપેલ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હનુમાને મોટા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડવો પડે, ટચલી આંગળી પકડે તો હનુમાન નાના થાય। હનુમાન રાવણના સભાગૃહમાં રામદૂત તરીકે ઉપસ્થિત હતા। લંકાની નગરી સોનાથી મઢેલી હતી। રાવણને 10 મસ્તક હતા।
ત્યાર પછી બંધ બેસતા જોડકા. હનુમાન સંદેશાવાહક, સીતા અશોકવન, રાવણ 10 મસ્તક, લંકા સોનાથી મટેલી. ત્યાર પછી પ્રશ્ન 6 છે, જેના તમારે મૌખિકમાં ઉત્તર આપવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે, તો પાઠમાંથી શોધી સાચું વાક્ય લખો. પહેલામાં માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. બીજું, થોડી વાર પછી માએ છબલીમાં જોયું તો એક પણ રોટલી નથી. ત્રીજું, પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. ચોથું, માતાજી રોટલી બનાવતા જાય અને છબીલામાં મૂકતા જાય. પાંચમું, જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે. ત્યાર પછી અહીંયા તમને શબ્દના ચિહ્ન નથી આપેલા, એ ઉમેરી શબ્દ બનાવવાનો છે. તો પહેલું માતાજી, બીજું કેસરી, ત્રીજું અંગૂઠો, ચોથું આંગળી, પાંચમું અંજની, છઠ્ઠું ટચલી. ત્યાર પછી વાક્ય કોણ બોલે છે તે લખવાનું. તો પહેલું હનુમાન, બીજું હનુમાન, ત્રીજું રાવણ, ચોથું મંત્રી, પાંચમું રાવણ, છઠ્ઠું સૈનિક, સાતમું હનુમાન, આઠમું મંત્રી અને સૈનિક, નવમું મંત્રી, 10મું સૈનિક. ત્યાર પછી અહીંયા રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. લાલચોળ થઈ જવું, ખૂબ ગુસ્સે થઈ જવું. દીકરાએ વાહનની ચોરી કરી તો એમને એમ જાણતા પિતા લાલચોળ થઈ ગયા. નાસ ભાગી જવી, ભયથી ભાગી જવું. પોલીસવાનને આવતી જોઈ તોફાની ટોળા નાસ ભાગી કરવા લાગ્યા. મરક મરક હસવું, મંદ મંદ હસવું અથવા ધીમે ધીમે હસવું. બાળકની કાલી કેલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા. જંપવા દેવું, શાંતિથી બેસવા દેવું. તોફાની ટપુડો મને સહેજ પણ જંપવા દેતો નથી. જીદ કરવી, હઠ કરવી. કેનાએ તેના જન્મદિને માતાને લાંબી બારબી લઈ આપવાની જીદ કરી. ત્યાર પછી અહીંયા શબ્દ આપેલા છે, જેમાંથી એક એક વાક્ય બનાવવાનું છે. ગામની સીમમાં તળાવ છે. ગામની સીમમાં ઊંડું તળાવ છે. સોમનાથમાં દરિયો છે. સોમનાથમાં ઊંડો દરિયો છે. છોકરાએ કૂદકા લગાવ્યા. છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા. ગિરનારમાં જંગલ છે. ગિરનારમાં ગાઢ જંગલ છે. રસ્તામાં અમે અજગર જોયો. રસ્તામાં અમે લાંબો અજગર જોયો. આ રીતે વાક્ય બનાવવાના છે. ત્યાર પછી પ્રશ્ન 11 પાઠ્યપુસ્તકમાં પાના નંબર 113 અને 14 પરના ગીતમાં આવેલા શબ્દો અને તેની ક્રિયા કોષ્ટકમાં ગોઠવવાની છે. તો સીતા અશોક વાટિકા, રામના વિયોગની વેદના. સીતા અશોક વાટિકા, રામને વહેલા મોકલવાનો સંદેશ કહે છે. રાવણ લંકા નગરી, દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. ત્યાર પછી બ કોષ્ટકના આધારે સવાલના જવાબ. પહેલું, રામને સંદેશો હનુમાનજી આપશે. સીતા અશોક વાટિકામાં છે. સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. ચોથું, લંકાનો રાજા રાવણ છે. પાંચમું, રામ વિયોગમાં સીતા દુઃખી છે. ત્યાર પછી અહીંયા તમારે વિકલ્પ લખવાના છે. જે વિકલ્પ સાચો હોય એમની સામે સાચું લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 14, વાર્તાને ધ્યાનથી જુઓ. શું શું દેખાય છે તે મિત્ર સાથે ચર્ચા કરો. તો અહીંયા તમને વાર્તા આપેલી છે આખી. કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી વાક્ય ફરીથી લખો.
કૌંસમાંના કોઈ એક શબ્દ પસંદ ઉપયોગ કરી અને વાક્યને જોડવાના છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને વધુને વધુ પોતાના મિત્ર સાથે શેર કરજો.